અને કામ કરવાવાળા આ ક્ષેત્રની અંદર કામ કરવાવાળા અનેક ભવિષ્યના સામાજિક કાર્યકર્તાઓ માટે, રાજનીતિક કાર્યકર્તાઓ માટે આ નમોત્સવ એક નવી પ્રેરણા લઈને જવાનું છે। મિત્રો, દુનિયામાં બહુ બધા નેતાઓનું મેં જીવન ચરિત્ર વાંચ્યું છે અને હું સ્વભાવે વિદ્યાર્થી છું એટલે બારીકીથી વાંચ્યું છે। કેટલાક નેતાઓ નિયતિથી જીવનની ઊંચાઈ પર પહોંચ્યા, ભાગ્યથી પહોંચ્યા, પરિસ્થિતિ જ એવી થઈ કે એ નેતા બની ગયા। કેટલાક વિચારવાન નેતાઓ નીતિથી પણ બન્યા, પરંતુ નરેન્દ્ર મોદી આ બધા નેતાઓની યાદીમાં એકમાત્ર નેતા એવા છે જે નિયતથી બન્યા છે, પોતાની નિષ્ઠાથી નેતા બન્યો છે। ના નિયતિએ મદદ કરી અને નીતિઓની રચના ને એનું અનુસરણ પણ એમને પોતાની નિયતના કારણે કર્યું। નિયતિથી બનતા હોય તો નિયતિમાં હોય ત્યાં સુધી રહે, અને નીતિઓથી જે લોકો સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા એમની નીતિ સાચી પણ હોય અને ખોટી પણ હોય, અને સમય સમય પર એના પરિણામો એ દેશોએ ભોગવવા પણ પડે। પરંતુ નરેન્દ્ર મોદી એકમાત્ર એવા નેતા હતા જે નિયતના આધારે દ્રઢ ઈચ્છા શક્તિ અને લોકોના ભલું કરવાની ઈચ્છાના આધારે સર્વોચ્ચ સ્થાન પર પહોંચ્યા। ભૂલ થાય તો અહીંયા જે રીતે નિવેદન આપવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ દ્વારા જે સંબોધન આપવામાં આવી રહ્યું છે નમોત્સવ કાર્યક્રમમાં, અહીંયા તેમણે સંબોધન આપ્યું છે, યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત બનશે તેવું અહીંયા આ કાર્યક્રમને લઈને નિવેદન અમિતભાઈ શાહ દ્વારા આપવામાં આવ્યું છે। તેમણે કહ્યું છે કે મેં જીવનમાં ઘણી બધી કથાઓ વાંચી છે, પણ અહીંયા જે નમોત્સવ કાર્યક્રમ છે તે ગોધાવીમાં સંસ્કારધામ ખાતે યોજાઈ રહ્યો છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ અત્યારે નમોત્સવ કાર્યક્રમ જે યોજાઈ રહ્યો છે ત્યાં તેમણે સંબોધન આપ્યું છે। યુવાનો માટે આ કાર્યક્રમ એ પ્રેરણા સ્ત્રોત બનશે। નમોત્સવની અંદર સમગ્ર જે નરેન્દ્ર મોદીની જે જીવન કથા છે તેને દર્શાવવામાં આવ્યું છે। મોદી જેવું જીવન કોઈનું નથી રહ્યું તેવું અહીંયા નિવેદન અમિતભાઈ શાહ દ્વારા આપવામાં આવ્યું છે। અમિતભાઈ શાહ દ્વારા કહેવામાં આવ્યું કે પીએમ મોદી જેવું જીવન જે છે તે અનેક પ્રેરણા સ્ત્રોત યુવાનો માટે બનશે તેવું અહીંયા નિવેદન અમિતભાઈ શાહ દ્વારા આપવામાં આવ્યું છે। અમિતભાઈ શાહ અત્યારે નમોત્સવ કાર્યક્રમમાં તેમની સંબોધન આપી રહ્યા છે, ત્યારે કાર્યક્રમમાં જેટલા પણ યુવાનો ત્યાં ઉપસ્થિત છે તેમના માટે આ કાર્યક્રમ એ પ્રેરણા સ્ત્રોત બનશે। અનેક લોકોની જીવન કથા મેં અત્યાર સુધીમાં વાંચી છે, પણ નરેન્દ્ર મોદી જેવી જીવન કથા, તેમનું જીવન જે અનેક લોકો માટે પ્રેરણાદાયી સાબિત થતું હોય છે, સાબિત થઈ રહ્યું છે તેવું નિવેદન આપ્યું હતું।